હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. તો આજે નવી રેસીપી લઈને આવી ગઈ છું. તો ઉનાળાની સિઝનમાં કેરીની આવક ચાલુ થઈ ગઈ છે. સરસ મજાની કાચી કેરી બજારમાં આવવા માંડી છે. તો આજે આપણે કાચી કેરીમાંથી એકદમ ચટાકેદાર એવું વઘાર્યું બનાવવાના છીએ. તો ચાલો વઘાર્યું બનાવવાનું ચાલુ કરીશું. તો કાચી કેરીનું વઘાર્યું બનાવવા માટે અહીં મેં કાચી કેરી લઈ લીધી છે 250 ગ્રામ જેટલી. એને પાણીથી ધોઈને સરસ સાફ કરી લીધી છે. હવે એની આપણે છાલ કાઢી લેવાની છે. તો પિલરની મદદથી આ રીતે છાલ પહેલાં બધી કાઢી લેશું. ત્યારબાદ આપણે એના પીસ કરવાના છે. છાલ કાઢવી ખૂબ જરૂરી છે. તો તમે જોઈ શકો છો મેં છાલ કાઢી લીધી છે બંને કેરીમાંથી. તો હવે આપણે એના પીસ કરવાના છે. તો પહેલાં ડીટિયા કાઢી લેશું અને એના સરસ કેરીની ગોટલી ન આવે એ રીતે કેરીમાંથી થોડોક ભાગ અલગ કરી અને એના પીસ કરવાના છે. તમારે પીસ નાના નહીં કરવાના. પીસ તમારે મીડિયમ સાઇઝના જ રાખવાના છે, કારણ કે આપણે એને હજી કૂક કરવાના છે. તો તમે ઝીણા કરશો તો ભાંગી જશે. એટલે મીડિયમ સાઇઝના પીસ કરી લેવાના. આ રીતે કાચી કેરીમાંથી એની સ્લાઇસ કરી લેવાની અને હું મીડિયમ સાઇઝના પીસ કરી લઈશ, જે તમને હું બતાવું છું. તો આવી રીતે ચીરા કરી અને મોટા પીસ કરી લેશું અને ગોટલી કાઢી લેવાની છે. તો બધા જ પીસ કરી આપણે પછી એનો વઘાર કરવાનો છે. ને ફ્રેન્ડ્સ, તમારે વઘાર્યું બનાવવા માટે કાચી કેરીનો જ યુઝ કરવો, જે એકદમ કાચી હોય, પાકેલી ન હોવી જોઈએ. અને તમે કોઈ પણ કેરી લઈ શકો છો. આ વઘાર્યું તમે 6 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો. તો બધા જ પીસ આપણે કરી લીધા છે અને ગોટલી કાઢતા આપણે 250 ગ્રામ કેરી લીધી હતી, એમાંથી 200 ગ્રામ જેટલી વધી છે. તો તમારે 200 ગ્રામ જેટલો સામે ગોળ લઈ લેવાનો છે. એટલે જેટલી કેરી હોય એટલો જ ગોળ તમારે લેવાનો છે. અને હવે આપણે એનો વઘાર કરીશું. તો એના માટે એક વાસણ લઈ લેશું. તો 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ લઈ લેવાનું છે. તમે કોઈ પણ તેલ લઈ શકો છો. અને તેલને આપણે ગરમ થવા દેશું. ત્યારબાદ આપણે વઘાર કરવાનો છે. વઘાર કરવા માટે અહીં મેં થોડીક વસ્તુ લઈ લીધી છે. એમાં એક તમાલપત્ર લીધું છે, એક નાનો કટકો તજનો લીધો છે, એક સૂકું લાલ મરચું લીધું છે, 2 લવિંગ લીધા છે અને 2 થી 3 તીખા લીધા છે, જેનો આપણે વઘાર કરીશું. તો તેલ ગરમ થઈ ગયું છે. તો હવે સૌથી પહેલાં અડધી ટીસ્પૂન જેટલી રાઈ એડ કરી દેવાની છે તમારે. ત્યારબાદ આપણે અડધી ટીસ્પૂન જેટલું જીરું એડ કરીશું. બંનેને સારું ગરમ થવા દેશું અને રાઈને તતડવા દેશું. ત્યારબાદ આપણે સૂકા મસાલા એડ કરીશું. તજ નાખી દેશું, લવિંગ, તીખા એ બધું એડ કરી દેવાનું છે. સરસ બધું થઈ જાય ત્યારબાદ આપણે એમાં તમાલપત્ર અને મરચાં નાખવાના છે. બધું સરસ સાતળી લેવાનું છે. હવે આપણે વઘાર કરવા માટે થોડીક હિંગ પણ એમાં એડ કરવાની છે. જે મેં હિંગ લઈ લીધી છે એડ કરીશ. અને જે આપણે કેરીના પીસ કર્યા છે એ આપણે એમાં એડ કરી દેવાના છે. તો હું કેરીના પીસ એડ કરી દઈશ. બધા જ પીસ એડ કરી દેવાના અને ત્યારબાદ આપણે એને વઘારમાં સરસ આ રીતે મિક્સ કરીશું, જેથી સરસ વઘારની ફ્લેવર એમાં બેસી જશે. અને ત્યારબાદ આપણે એમાં અમુક સૂકા મસાલા એડ કરીશું. તો સૂકા મસાલામાં સૌથી પહેલાં આપણે અડધી ટીસ્પૂન જેટલો હળદર પાવડર એડ કરવાનો છે, જે હું એડ કરી દઈશ. અને ત્યારબાદ આપણે એમાં થોડુંક ટેસ્ટ મુજબ તમારે નિમક પણ એડ કરી દેવાનું છે. અને બધું જ સારી રીતે મિક્સ કરી અને એકદમ હલાવી લેવાનું છે. તો બધું જ સરસ મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે એને ઢાંકીને 2 મિનિટ માટે કૂક કરવાનું છે. પાણી નથી નાખવાનું. તો હવે આપણે ઢાંકણ ખોલીને જોઈ જોઈશું કે કેરી બફાઈ ગઈ છે કે નહીં એકદમ. એટલે હું તમને બતાવું, આવી રીતે ચમચાથી થોડીક ભાંગવાની, આસાનીથી ભાંગી જાય એટલે આપણી કેરી સરસ ચડી ગઈ છે. હવે આપણે એમાં જે ગોળ લીધેલો છે એ એડ કરી દેવાનો છે. તમે કોઈ પણ ગોળ લઈ શકો છો. તો બધો જ ગોળ એમાં એડ કરી દઈશું અને ત્યારબાદ એમાં સરસ રીતે કેરીમાં મિક્સ કરી અને હલાવતું રહેવાનું છે. જ્યાં સુધી ગોળ ઓગળી ન જાય ત્યાં સુધી હલાવવાનું છે આપણે. ગોળને ઓગાળવા ટાણે તમારે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને સરસ ગોળ ઓગાળી લેવાનો છે. તમે જોઈ શકો છો કે ગોળ આપણો ઓગળી ગયો છે. આ રીતે સતત હલાવતું રહેવાનું છે. પરંતુ હજી વઘાર્યું બનીને આપણું તૈયાર નથી થયું. જે હું તમને બતાવીશ કે ગોળને આપણે ઓગાળી ત્યારબાદ આપણે એની એક તારની ચાસણી બને એ રીતે ગોળને કૂક કરવાનો હોય છે. તો હવે હું તમને બતાવું છું. આ રીતે છે ને ચમચામાં થોડુંક ગોળનું પાણી રાખવાનું અને થોડુંક ઠંડુ કરી તમારે આંગળીની મદદથી જોવાનું. એક તાર બને છે તો આપણું વઘાર્યું તૈયાર છે. આ રીતે વઘાર્યા
માં ચેક કરીને જ પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. 1 મિનિટ માટે હલાવી લઈ. ત્યારબાદ આપણે હજી એમાં સૂકા મસાલા એડ કરવાના છે. તો સૌથી પહેલાં આપણે એમાં 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું એડ કરી દઈશું અને ત્યારબાદ 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરવાનું છે. તીખાશ તમારી પસંદગી મુજબ નાખી શકો છો, વધારે ઓછી, અને સારી રીતે એકદમ મિક્સ કરી લેવાનું છે. તો હવે આપણું વઘાર્યું બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે એને ઠંડુ કરવા મૂકી દઈશું. જેમ ઠંડુ થશે એમ રસો એનો ઘાટો થઈ જશે. ફ્રેન્ડ્સ, આપણું સરસ મજાનું વઘાર્યું એકદમ ચટાકેદાર બનીને તૈયાર છે, જેને રોટલી પરોઠા સાથે ખૂબ જ ખાવાની મજા આવે છે. તો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઈક અને શેર કરી દેજો, અને આવી જ નવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.